આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની ઉજવણીના રાષ્ટ્રીય કાર્યક્રમના ભાગરૂપે બુધવારે ભાવનગરના ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મહારાજ રામકૃષ્ણ કુમારસિંહજી ટાઉન હોલ ખાતે 150થી વધુ એનસીસી કેડેટ્સ, જેમાં મુખ્યત્વે ગર્લ્સ કેડેટ્સનો સમાવેશ થતો હતો, તેમણે વિશેષ યોગ સત્રમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી અને ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત યોગ નિષ્ણાત ડૉક્ટર પ્રદીપ પ્રણવ શાહ દ્વારા યોગ સત્રનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ વિવિધ યોગાસનો અને પ્રાણાયામો સાથે 45 મિનિટનું વ્યાપક યોગ સત્ર યોજાયું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં પ્રોફેસર હરેશભાઈ જોશીએ ડૉક્ટર શાહનું સ્વાગત કર્યું હતું અને યુવા પેઢીમાં યોગ અંગે જાગૃતિ ફેલાવવા બદલ તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે કર્નલ વૈભવ દીક્ષિત, કમાન્ડિંગ ઓફિસર ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી તથા કમાન્ડર નિલેશ, કમાન્ડિંગ ઓફિસર ગુજરાત નેવલ યુનિટ એનસીસી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડૉક્ટર દીપ્તિ પ્રણવ શાહનો, પ્રોફેસર હરેશભાઈ જોશીનો તેમના મૂલ્યવાન માર્ગદર્શન અને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ભાવનગરના ગૌરવ સમાન મહારાજા કૃષ્ણકુમારસિંહજી ટાઉન હોલના પ્રેરણાદાયી વાતાવરણમાં યોજાયેલા આ યોગ કાર્યક્રમથી કેડેટ્સને સ્વાસ્થ્ય સાથે સાથે પોતાના સાંસ્કૃતિક વારસા અને મૂલ્યો સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા મળી હતી. આ કાર્યક્રમે આરોગ્ય, ઇતિહાસ અને જવાબદાર નાગરિકત્વના મૂલ્યોનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો. રિપોર્ટર કૌશિક વાછા.